અરે પણ મારી વાત તો સાંભળ યાર. મારે કાંઈ નથી સાંભળવું, તું મને ભૂલી જાજે. અરે પણ સાંભળ તો ખરા. એલા ભાઈ કેમ એટલો બધો ઉદાસ થઈને બેઠો છો? કઈ થયું છે? કાંઈ નહીં, જવા દે યાર. એલા ભાઈ કાક કે તો ખબર પડે ને. આજે ખબર પડી ગઈ, આ દુનિયામાં કોઈ પાસે આશા ન રખાય યાર. પણ હું થયું ઈ તો કે. મેં જે વ્યક્તિને બધાય કરતા મારી પોતાની માની ને, આજ ઈ મને એમ કહે છે કે તારું ને મારું લેવલ અલગ છે. અને પાછી એમ કહે છે કે મારી યાર લગ્ન કરવા માટે તારી પાસે છે હું. બોયફ્રેન્ડ સુધી બરોબર હતું કે હું લગ્ન ન કરી શકું, તો હું અત્યારની આ દુનિયામાં પૈસા જ બધું છે યાર. પ્રેમનું કઈ મહત્વ જ નથી. હા ભાઈ અત્યારે પૈસા જ બધુંય છે. ઓલું દેવાજભાઈ નથી કેતા માલ હે તો મોહબ્બત હે યાર, ઈ કઈ ખોટું નથી કેતા. હાલ હવે આમ ઊભો થા, મેં તો તને પહેલા જ કીધું તું ભાઈ, પણ તું નો સમજો. હવે બધું સમજાઈ ગયું ભાઈ. એને ખબર જ હતી કે મારી પાસે એને દેવા માટે આંધળા પ્રેમ સિવાય બીજું કઈ છે જ નહીં, તો એ મારી લાઈફમાં આવી જ કામ. પેલા તો બહુ હારી હારી વાતો કરતી હતી યાર, કે હું તારા વગર નહીં રહી શકું ને મેરેજ તો તારી હારે જ કરાઈને. આવો દેખાવ કરવાની શું જરૂર હતી? મારી લાગણી હારે રમીને એને શું મળ્યું યાર? અરે એવી તો ઘણી મળી જાહે, તું ઢીલો હું કામ પડસ? તારો ભાઈ છે ને તારી યારે. ભાઈ મને ઓલી શાયરી યાદ આવી ગઈ યાર. ઘર से निकला तो समझ आई मुझे, देखती रहती है हम साई मुझे, तुम मोहब्बत के लिए ठीक नहीं, ठीक कहता था मेरा भाई मुझे.